નામ શિવજીભાઈ બરાડિયા અને લડત સમિતિ કન્વીનરની ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની મારી જવાબદારી છે। આજે જે નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું છે, શા માટે કરવામાં આવ્યું? આજે ખેડૂતોને 117 દિવસથી અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ 765 કેવીની હાઈ ટેન્શનની લાઈન નીકળે છે। ખેડૂતોને કોઈ પણ મસલત કર્યા વગર સીધા ખેડૂતોને મશીનમાં રાખ્યા, મશીનો ખેતરોમાં નાખી દે છે, વળતર આપ્યા વગર કામ કરી રહ્યા છે। એનો અમે સતત વિરોધ કરી રહ્યા છીએ। એટલે ખેડૂતોને આજે 117 દિવસથી સવારે રોજ પોલીસ સ્ટેશન કરી આવે છે। એના ભાગરૂપે જો અમને ખેતરમાં નહીં આવવાડે મજબૂર કર્યા છે, એટલે આજે અમે રોડ ઉપર આવ્યા છીએ અને આપના માધ્યમથી અદાણી કંપની ખેડૂત અમે અનેક વખત શું આપશો એની એક પણ રૂપિયો આપ્યો નથી, એક રૂપિયો આપવાની ચર્ચા નથી કરતા। સીધા ખેડૂતોના ખેતરોમાં અંદર ભારી મશીનો જઈને પાકને હોતવારી રહ્યા છે, જમીનોની હોતવારી રહ્યા છે। એનો આ વિરોધ છે। માંગણી અમારી એ છે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને એમનું વળતર મળવું જોઈએ। માત્ર વળતરની માંગણી છે, વિકાસનો અમારે ક્યારેય વિરોધ હોઈ ન શકે। વિકાસ થાય એમાં અમને વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થઈ શકે। એટલે વિકાસ ખેડૂતોના ભોગે કઈ રીતે થઈ શકે? કંપનીઓ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એનાથી વધારે ખેડૂતો ઇમ્પોર્ટન્ટ છે। આ દેશનું કિસાનો હૃદય છે। એટલે તાત્કાલિક ધોરણે આનામાં અમે અનેક વખત સરકારને રજૂઆત કરી છે, તંત્રને રજૂઆત કરી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી છે। એટલે જ્યાં સુધી હવે નિરાકરણ નહીં આવે તો આ તો હજી માત્ર છે ને પિક્ચર છે, ટેલર આખું બાકી છે। સંપૂર્ણ 2,40,000 ખેડૂત ખાતેદારો કચ્છના આ એક કોઈ વાંઢિયાનો અત્યારે વાંઢિયા ઇસ્યુ ચાલે છે, લોડા ઇસ્યુ ચાલે છે, સંપૂર્ણ કચ્છ જિલ્લાનો ઇસ્યુ છે। એટલે તાત્કાલિક કોઈક નક્કર નિયમ બને, ખેડૂતોની જમીનો જે માલ લૂંટાઈ રહી છે એ લૂંટાઈ રહી છે ત્યારે એનું પૂરતું વળતર મળે એવી અમારી માંગણી છે। આજનો જે આ વિષય છે ખેડૂતો ખાવડાથી હળવદ જતી લાઈન એનામાં 765 કેવી અદાણીની જે હાઈ ટેન્શન લાઈન છે, આના માટે ખેડૂતોએ 110 દિવસ થયા જે પોતાની જમીન મહામૂલી જમીનમાંથી પાણીના ભાવે જે અદાણી કંપની જે કાઢી જાય છે એ ખેડૂતોને એના માટેનો વાંધો છે। આજે 110 દિવસ થયા ખેડૂતોને અમે પણ સરકાર સાથે બેઠક કરી, આપણા જે કચ્છના પ્રતિનિધિઓ છે એના જોડે બેઠક કરી, કલેક્ટર જોડે પણ બેઠક થઈ, વારે બેઠક થઈ, પણ આજ દિવસ સુધી કોઈ નિર્ણય ન આવતા અંતે આ ખેડૂતો આજે 110 દિવસ થયા વાઢિયા અને લોડાઈ લડત ચલાવી રહ્યા હતા, શાંતિથી લડત ચલાવી રહ્યા હતા, છતાં પણ અમારી બેન દીકરીઓને ઢસડીને જે એને ડિટેન કર્યું છે અને એના બેન દીકરીઓને કપડાં ફાડી નાખ્યા છે, ત્યાં સુધી આ તંત્ર પહોંચ્યું છે। ત્યારે માનો કે આ ખેડૂત જગતનો તાત હવે ક્યાર સુધી આવી બધી આ પરિસ્થિતિને સહન કરશું? મિત્રો, આને શાંતિથી નથી બેસવા દેવો। અમે એમ ધારતા હતા કે ભાઈ આ ખેડૂતો શાંતિથી કામ કરે અને એને કરવા દઈએ, પણ આ તંત્ર અને સરકાર અમને શાંતિથી આ ખેડૂતોને કામ કરવા નહીં દે। આખર બાર આજે આ રોડ ઉપર રસ્તા ઉપર આવવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે। માંગણી એવી છે કે જે વીજ લાઈન જે છે એની પૂરતી વળતર નથી આપતા। મારું નામ સંજય બાપટ છે અને આજ રોજ કિસાન સંઘ દ્વારા જ્યારે રામદેવ પીર મંદિરના પુલ પાસે ચક્કાજામ કર્યો છે અને આ ચક્કાજામનું મુખ્ય કારણ 100 દિવસથી વધારે સમય થઈ ગયો વાંઢિયા, લલિયાણા, શિકારપુર તમામ ગામોની અંદર જે હાઈટેશનની લાઈનો આવી છે અને હાઈટેશનની લાઈનોના કારણે હાલ જે તકલીફો પડી છે, ખેડૂતો પર દમન થઈ રહ્યું છે, અદાણી દ્વારા જે દમન કરવામાં આવ્યું છે, બહેનોને જે ઢસડીને એમના ઘરોમાંથી બહાર કાઢ્યા છે અને જે રીતે દમન થયું છે, પોલીસ દરરોજ એમને ડિટેન કરી રહી છે, એના કારણે આજે કિસાન સંઘ અને ગુજરાતના કિસાનના પ્રદેશના નેતાઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અમે પણ સૌ આ કિસાનોના સમર્થનની અંદર આજે રામદેવ પીર મંદિર પાસે આવ્યા છીએ અને 100% જે કિસાનોના હકો છે એ હકો મેળવવા માટેની આ લડાઈમાં સંપૂર્ણ સાથ સહકાર આપીશું। જય જવાન, જય કિસાન। મારું નામ ડાયાભાઈ છે, હું એક ખેડૂત છું। આજે સમજી લો કે 4 મહિનાથી આ હાઈ ટેન્શન લાઈનનું આ જે હાલે છે આપણે આંદોલન અદાણી દ્વારા આપણે યોગ્ય વળતર ના આપતા આજે 4 મહિનાથી ડિટેન કરી જાય, આ કરે તે કરે, ના છૂટકે આજે કિસાનોને આ હાથ સુધી આવવું પડ્યું છે તો દિક્કત છે આ અદાણી કંપની ઉપર, દિક્કત છે આપણે આ કિસાનોને મજબૂર કરે છે આ લોકો આવી રોડમાં ઉતરવા બદલ। તો એને વળતર આપી દે એટલી જ માંગ છે, એટલી માંગ કરે કિસાનોની અદાણી કંપની, એટલી જ અમારી અપેક્ષા છે। આના માટે આ કિસાનો જોઈ શકો છો તમે, આ કિસાનો કોઈ નવરા નથી, કારણ કે આજે 4 મહિનાથી આજે ધક્કા ખાય છે। ત્યાં કિસાનો ખેતરે જાય તો પોલીસ દ્વારા રિટર્ન કરી જાય અને સવારે રિટર્ન કરી જાય, સાંજે મેલી જાય, પછી ન છૂટકે અમારે આ પગલું ભરવું પડે છે।
ભાવ પગલું ના ભરે એના બદલે સરકારને કંઈક વિચારવો જોઈએ. આ યોગ્ય વળતર મળે એ જ અપેક્ષા. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મારું નામ લક્ષ્મણ બીજલ પિરાણા છે. શું હતું આજનો આજે રોજ અદાણી વિરુદ્ધમાં જે ચક્કાજામ કરવામાં આવ્યો છે આ 4 મહિનાથી આંદોલન ખેડૂતો કરી રહ્યા છે અદાણી વિરુદ્ધમાં. એમને પૂરતું વળતર નથી મળતું. હાઈ ટેન્શનની લાઈન અહીંયા નીકળી છે. એના કારણે ખેડૂતો બહુ હેરાન પરેશાન છે, કારણ કે પૂરતું વળતર એ લોકોને મળતું નથી. અને આજે એને અનુસંધાને આજે ખેડૂતો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે હાઈવે પૂરેપૂરો જામ કરી નાખી, જેથી કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આંખ ઉઘડે, અદાણીની આંખ ઉઘડે અને ખેડૂતોને ન્યાય મળે. તે સાથે આજે હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જય જય ભારત. કિસાનોની માંગણીઓને લઈને રામદેવપીર મંદિર પાસે જ્યારે ચક્કાજામ કર્યો છે ત્યારે અમે પણ સૌ કિસાનોની સાથે અહીં પહોંચ્યા છે. કિસાનો આજ 100 દિવસથી વધારે સમયથી જ્યારે સંઘર્ષ કરી રહ્યા છે. અદાણી દ્વારા એમના પર દમન કરવામાં આવી રહ્યું છે, પોલીસ દ્વારા એમના પર દમન કરવામાં આવી રહ્યું છે, બહેન દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને ધારાસભ્યના સુપુત્ર અમુક એવા ભાજપના નેતાઓ પણ આડાઅવળા શબ્દો જ્યારે બોલી રહ્યા છે, ત્યારે બહેનોને પૈસા માટે આગળ કરી રહ્યા છે. આવા શબ્દો, અશોભનીય શબ્દો જ્યારે કરી રહ્યા છે ત્યારે આજ રોજ કિસાન સંઘ દ્વારા જે રસ્તા રોકો આંદોલન રામદેવપીર મંદિર પાસે કરવામાં આવ્યું છે એની અંદર અમે પણ સામેલ થયા છીએ અને કિસાનોની જે માંગણી છે એ માંગણીને સમર્થન આપી રહ્યા છીએ. અને આ રોડ રસ્તાઓ હોય કે અન્ય જે કામગીરી કિસાન સંઘ દ્વારા કરવામાં આવે એનું અમે સમર્થન આપીએ છીએ.